ગાંધીધામ જેવા મોટા ટ્રાન્સપોર્ટ હબમાં ડીઝલની અછત સર્જાઈ અને ટ્રકોની લાંબી લાઈનો લાગી, જેનાથી સમગ્ર સપ્લાય ચેઇન પર મોટી અસર પડી શકે છે. ગાંધીધામમાં ડીઝલની ભારે અછતના કારણે પેટ્રોલ પંપો પર ટ્રકોની લાંબી કતારો, રેલવે ગુડ્સ શહેરથી લઈ ટાગોર રોડ પર આવેલ બીએમ પેટ્રોલ પંપ સુધી ટ્રાફિક અને લાઈનો દ્રશ્યમાન થઈ છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જો 1 તારીખ સુધીમાં ડીઝલનો પૂરતો પુરવઠો નહીં મળે તો ટ્રાન્સપોર્ટનું તમામ કામકાજ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. ટ્રક એસોસિએશને સરકારશ્રીને આ ડીઝલની અછતનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા નમ્ર અપીલ અને ઉગ્ર માંગણી કરી છે. જો આ સમસ્યા વહેલી તકે ઉકેલવામાં નહીં આવે તો ગાંધીધામ પોર્ટ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાંથી થતી માલસામાનની હેરફેર ખોરવાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. રિપોર્ટર ડીકે સોલંકી, ગાંધીધામ.